અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સની એક્સપાયરી થયેલ બોટલો પકડી એક ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવનાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ નિલેશભાઈ ભટ્ટ અને ઋષિ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન નિલેશભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ બસ સ્ટેશન રોડ ભીડ ગેટ અંદર આવેલ ગુરુદેવ સેલ્સ એજન્સીના માલિક વિરલ રાજેશ શેઠવાળો પોતાના કબજાની છોટા હાથી સુપર કેરિયર બંધ બોડીવાળું વાહન, જેના રજિસ્ટર નંબર GJ12 CT 0509 વાળા વાહનમાં પાણી તથા ઠંડા પીણાની કાર્ટૂન જે એક્સપાયર ડેટ થયેલ છે, જેનું વેચાણ કરવા નીકળેલ હોવાની બાતમી હકીકત મળેલ, જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા અલગ અલગ કંપનીના ઠંડા પીણાની નાની અને મોટી બોટલના કાર્ટૂન મજકૂરના કબજામાંથી મળી આવેલ, જેમાંથી અમુક કાર્ટૂનમાંથી બોટલ ઉપર એક્સપાયરની વિગતો ભૂસેલ તથા એક્સપાયર થયેલ બોટલો મળી આવેલ, જેથી મજકૂર ઈસમ દ્વારા પોતાના વાહનમાં ઠંડા પીણાની એક્સપાયર પૂરી થઈ ગઈ હોવાનું પોતે જાણવા છતાં ઠંડા પીણાની એક્સપાયરી થયેલ 200 mlની કુલ બોટલ નંગ 840 કિંમત ₹8,400 તથા સદર મુદ્દા માલને હેરફેર માટે ઉપયોગમાં લીધેલ છોટા હાથી, જેના રજિસ્ટર નંબર GJ12 CT 0509 કિંમત ₹1,50,000 મળી કુલ 1,58,400ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય, જેથી તેના વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ સને 2023ની કલમ 275 મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ મજકૂર ઈસમના કબજાના ગોડાઉનમાંથી ઠંડા પીણાની એક્સપાયર થયેલ કુલ બોટલ નંગ 7,830 કિંમત ₹78,300નો મુદ્દામાલ મળી આવેલ, જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભુજનો સંપર્ક કરી જાણ કરવામાં આવેલ છે. હાજર મળી આવેલ ઈસમ વિરલ રાજેશ શેઠ, ઉંમર વર્ષ 21, ધંધો સેલ્સ એજન્સી, રહે મકાન નંબર 202 રાધે એપાર્ટમેન્ટ, પટેલ કોલોની, લાલ ટેકરી, ભુજ.
ભાઈ મારું નામ ઇમરાન ઉમર રાઠોડ, ભુજ શહેર મહામંત્રી આમ આદમી પાર્ટી. સાહેબ, અમારી આ ગટરની સમસ્યા વોર્ડ નંબર 2માં જે નગરપાલિકા કામ કરતી પણ નથી અને જે ગટર છે એક ગોખા નાખીને ચાલી જાય રહી 60થી 70 મીટર સુધી પાઇપ બેઠેલા છે, બરાબર. પણ મારું એક જ કહેવાનું છે, અહીંયાના ભલે કાઉન્સિલરને ચૂંટાવીને લઈ આવ્યા છે પણ અહીંયાના કોઈ છે નહીં, પ્રજાને કોઈ વાત સાંભળવાનો કોઈ છે જ નહીં. તો અમે ખાસ અહીંયા નગરપાલિકા બેઠા છે, ધરણા ઉપર બેસી ગયા, કોઈ સાહેબ અધિકારી નથી અત્યારે અહીંયા પ્રમુખ સાહેબ પણ નથી, કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી. કરોડો રૂપિયામાંથી આ નગરપાલિકા પ્રજાના પૈસામાંથી બની છે પણ કોઈ અધિકારી હાલમાં અહીંયા હાજર નથી. અમે કોને હવે રજૂઆત કરીએ? અમે અમારી રજૂઆત મુખ્યમાં આપીએ છીએ, રજૂઆત કરી થાક્યા છીએ, હવે કોને રજૂઆત આપીએ? અમે મારે પ્રમુખ સાહેબથી વાત પર થઈ, બેનશ્રી કીધા અમે બહાર છીએ. ઠીક છે, તો તમે આ પ્રજાના પગારમાંથી તમે રૂપિયા લો છો, પગાર લો છો, પણ તમે એમ કેમ જવાબ આપો અમે બહાર છીએ? પણ હકીકતમાં પ્રજાનું તમે કામ કરો. 12 વાગ્યા 1 વાગ્યો કોઈ હાજર નથી, હજી કોઈ હાજર નથી અધિકારી. નગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે આ બિલ્ડિંગ બનાવવા માટે, પણ કોઈ અધિકારી પણ નથી. આ પ્રજાના જ રૂપિયા છે, વેસ્ટ જાય છે. પણ હકીકતમાં તમે મહેરબાની કરીને કહું છું, હવે જાગો તમે. નગરપાલિકા વોર્ડ નંબર 2ની અંદર હાલત ઘણી ખરાબ છે. જય હિન્દ. મારું નામ છે ખલીફા મોહમ્મદ, આમ આદમી પાર્ટીના તાલુકા મહામંત્રી. આજ રોજ એક અરજી કરવા માટે આવ્યા હતા નગરપાલિકામાં કે વોર્ડ નંબર 2 ગાંધીનગરી વિસ્તારની. આમ તો છેલ્લા 3 થી 4 અરજીઓ કરી ગયા છીએ, પણ માત્ર ખાલી સહી કરીને અમને અહીંયા દિલાસો દઈને અમે હાલ્યા જઈએ છીએ. અવારનવાર હું આ ગટર ઉભરાય છે, એનો કાયમી ઉકેલ લાવવા માટે અમે કેટલી વખત મૌખિક રજૂઆત કરેલ છે ને લિખિતમાં પણ રજૂઆત કરેલ છે. છેલ્લા 12 મહિના થયા 60 મીટરનો પાઇપ જે દબાઈ ગયો છે એને ખોલવામાં આવે ને એને રિપેર કરવામાં આવે. ને બીજો કે આખા વિસ્તારના અંદર કચરા માટે ક્યાં ડોર ટુ ડોર કરવામાં નથી આવતો ગાંધીનગરીમાં. ને વોર્ડ નંબર 2માં ઘણા એવા વિસ્તાર છે જેમાં ડોર ટુ ડોર કરવામાં નથી આવતો, એના અમે ફોટા પાડી ને લઈ આવ્યા છીએ. ક્યાં કે બેન આવી રીતે ને ઉલ્લેખ કર્યો છે, જો 4 દિવસના અંદર આ કચરા ઉપાડવામાં નહીં આવે તો આ કચરા અમે ગાડીઓમાં ભરી, બાઇકોમાં ભરી, થેલા ભરીને ભુજ નગરપાલિકાના ગેટમાંથી અમે ઠલાવશું. આ લિખિતમાં અમે આપ્યા છીએ કે ઘણી વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા કોઈ ધ્યાન દેતી નથી. અને અહીંયા જ્યારે રજૂઆત દેવા માટે આવીએ તો મુખ્ય અધિકારી કોઈ હોય જ નહીં, પ્રમુખ ન હોય, ઉપપ્રમુખ ન હોય, જે ગટર વિભાગના જે અધિકારી હોય, એન્જિનિયર હોય તે હાજર ન હોય, પાણીના હોય તોય હાજર ન હોય, કચરા માટે પણ કોઈ હાજર ન હોય. અહીંયા માત્ર એક સાહેબ જ મળે છે, એક લઈ લે છે ને બાકી એનો કોઈ ઉકેલ થતો નથી. અમને અમારી આજે એક જ માંગ છે કે જો મુખ્ય અધિકારી કોઈ અમને નહીં મળે તો અમે એને મળવા વગર તો નહીં જ જઈએ. આજે આખોડી લાગે તો ભલે લાગે, નગરપાલિકામાં બેઠા હશું. ને ફરિયાના બધા વિસ્તારના લોકો આવ્યા છે. આ ભાઈ આજે છેલ્લા 12 મહિના થા રજૂઆત કરે છે. જય હિન્દ સાહેબ, મારું નામ સોતા અનવર છે. હું વોર્ડ નંબર 2 ગાંધીનગરીમાં રહેવાસી છું. સાહેબ, અમારા ગટરની બહુ સમસ્યા છે અને ગટરમાં ઘણી તકલીફ થાય છે અમને. હું છેલ્લા 11 મહિના જેવા થયા છે, મેં અરજી પોતે જાતે કરી હતી, પણ આ લોકો કંઈ એનું કોઈ નિકાલ આવ્યો નથી, કંઈ પણ એ ઉલ્લેખ કંઈ કર્યો નથી ગટરની સમસ્યાનું હલ. આજે ખૂબ ગંભીર મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. રવિવાર હોવા છતાં આજે પ્રેસ રાખવાનું મુખ્ય કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી છે એ લોકતંત્રને ખતમ કરવા માગે છે અને અત્યારે આપણે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં 18/1 સુધીમાં જે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ એની સામે તમારે વાંધા લેવા હોય, નવા નામ ઉમેરવા હોય, એ બધો કાર્યક્રમ ચાલવાનો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને કચ્છ ભાજપ દ્વારા લોકશાહીને ખતમ કરવા માટે કચ્છ જિલ્લામાં જુદી જુદી વિધાનસભા ક્ષેત્રમાં 25થી 30,000 વાંધાઓ જે ફોર્મ નંબર 7 ભરી અને દરેક ચૂંટણી અધિકારીને પોતાની ગાડીમાં, ભારતીય જનતા પાર્ટીની પોતાની ગાડીમાં જઈ અને ત્યાં એ આપી આવ્યા છે. અને એ ચૂંટણી અધિકારી દરેક BLOને આપશે. અને ભાજપે એક ટાર્ગેટ કર્યું છે કે દરેક બૂથ ઉપર 40, 50, 60 નામો ઓછામાં ઓછા કમી થવા જોઈએ. ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ દરેક જગ્યાએ તાલુકામાં મિટિંગ કરી અને એમના કાર્યકરોને પણ સૂચના આપેલી હતી કે કોઈ પણ હિસાબે ત્યાં નામો કમી થવા જોઈએ. એના ભાગરૂપે અમને કાલે જાણવા મળ્યું, ગઈકાલની જ વાત છે, હવે માત્ર આજે છેલ્લો દિવસ છે, ગઈકાલે શનિવાર હતો, કાલે સાંજના 4 વાગ્યાની આજુબાજુમાં દરેક ભાજપના કાર્યાલય, કચ્છ ભાજપના કાર્યાલયમાંથી ગાડીઓમાં મૂકીને દરેક ચૂંટણી અધિકારીને ત્યાં બ્લોકમાં 7 નંબરના ફોર્મ રજૂ કરી આવ્યા કે આ નામો ખોટા છે.
અને એ નામો જે કમી કરવા માટેની જે 7 નંબરનું ફોર્મ ભર્યું છે, 7 નંબરના ફોર્મથી વાંધો લેનારે એ નામ કમી કરવા માટેની માંગણી કરતા હોય છે. ત્યારે એમાં અમે જોયું, અમને દેખાણું કે 90% એવા લોકો છે કે એક જ સમાજને ટાર્ગેટ કર્યું છે, અને ખાસ કરીને દરેક ગામોમાં મુસ્લિમ જ્યાં દેખાણા ત્યાં એને ટાર્ગેટ કર્યું છે. અને આ બધી જે ફોર્મ નંબર 7 છે એ પ્રદેશ કાર્યાલયમાંથી ભરાઈ અને જિલ્લા કાર્યાલય ભાજપના કાર્યાલય સુધી આવેલા અને જિલ્લા ભાજપ કાર્યાલય દરેક ચૂંટણી અધિકારીને આપ્યા. આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે લોકશાહીમાં દરેકને એક મત આપવાનો અધિકાર છે. કોઈનું તમે નામ કેવી રીતે કમી કરી શકો? અને માણસો હયાત છે. મને મારા વિસ્તારમાંથી મારા પોતાના ગામમાં ભીમાસર ગામમાં મેં 39 નામ જે કમી કરવા માટેની અરજી આવી છે, એમાં 34 નામ મુસ્લિમોનો છે, જે અત્યારે મારા ગામના જ છે. એના વડીલો પારજી અહીંયા રહે છે, એના નામો તમે કેમ કમી કરી શકો? આ તો મેં તમને દાખલો આપ્યો. બાકી દલિત છે, કોલી છે, ભીલ છે, જે સમાજ છે, કોંગ્રેસ પરી મતદારોને ગોતી અને ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે કોઈ પણ હિસાબે આ નામો કમી થવા જોઈએ. અને એવા 25 થી 30 હજાર વાંધાઓ કચ્છમાં જુદા જુદા આપણા ARO કને એમને રજૂ કરેલા છે, જેની સામે અમને સખત વાંધો છે. અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ગંભીરતાથી પત્ર લખ્યો છે. એક પણ સાચું નામ કમી ન થવું જોઈએ, એક પણ. દરેક મતદારને મતદાનનો અધિકાર છે. જિલ્લા ચૂંટણી અધિકારીની પણ અમે ફરિયાદ કરી છે. પહેલી વાત તો એ છે કે જે એના નિયમ છે ચૂંટણીના પંચના, એના મુજબ કોઈ પણ બ્લોકમાં વાંધો ન લઈ શકે. એક કોઈ વાંધો લેવો હોય તો વધારે વધારે 5 નામો સામે વાંધો લઈ શકે. પણ આ તો હજારો નામના ફોર્મ ભરી અને તમે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર કચેરીમાં કેવી રીતે પહોંચાડ્યા, એના અમે CCTV ફૂટેજ માગીએ છીએ. કોણ આપવા આવ્યું હતું? અને કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ખોટી માહિતી આપે તો એને 1 વર્ષ સુધીની જેલની સજા છે, દંડની સજા છે. જેથી અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે કે જેમને પણ ખોટું કર્યું હોય એના CCTV તમે ફૂટેજ મંગાવો, કોણ આપવા આવ્યું હતું, અને આવા જે લોકો આપવા આવ્યા છે એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. મારું નામ એવી રીતે ખોટી રીતે કોઈ ફરિયાદ કરે કે આનું નામ કાઢી મૂકો તો એની સામે ફોજદારી થઈ શકે. તો એક જે લોકો છે જવાબદાર એની સામે જિલ્લા ચૂંટણી અધિકારી ફરિયાદ નોંધાવે. અને અમે દરેક જિલ્લા ચૂંટણી અધિકારી હોય કે તમારે RO હોય કે ARO હોય, દરેકને ગંભીરતાથી અમે ચેતવણી આપવા માગીએ છીએ કે એક પણ નામ જો કમી થશે, સાચું નામ, તો તમારી જવાબદારી રહેશે. અને એને આવનારા દિવસમાં કાયદેસર અમે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આજે રાજ્ય ચૂંટણી પંચને પણ અમે ગંભીરતાથી લખ્યું છે. ખાસ કરીને નવાઈની વાત તો એ છે કે હમણાં ચૂંટણી મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલ્યો તો એમાં એવા નામો કમી કરવાના હતા જેના મરણ થયા હોય, મૃત્યુ પામ્યા હોય, અથવા તો બીજી જગ્યાએ અહીંથી સ્થળાંતર મતલબ શિફ્ટિંગ કરી ગયા હોય, એવા નામો કમી કરવાની વાત હતી. જેમાં આ આખી મતદાર યાદી સુધારણાનો પહેલો ડ્રાફ્ટ આવ્યો તો એમાં કલેક્ટરો, પૂર્વ કલેક્ટર, એમના પરિવારના બધા નામો આવશે મતદાર યાદીમાં. એમાં અરોરા સાહેબ હોય, રાણા સાહેબ હોય. રાણા સાહેબ તો કેટલા સમય પહેલાં બદલી ગયા છે, તો એના વતીથી કોને ફોર્મ ભર્યું, કોને ફોટા એમને આપ્યા? આ પણ એક તપાસનો વિષય છે ને. ગંભીરતાથી કોઈ ચૂંટણી પંચે કામગીરી કરી હોય એવું દેખાતું નથી. માત્ર ને માત્ર ટાર્ગેટ કરી અમુક વર્ગના લોકો, અમુક સમાજના લોકોને નામો કમી કરી અને લોકતંત્રને ખતમ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે. તો અમે એમને જવાબ આપવા માગીએ છીએ કે એક પણ સાચું નામ તમને કમી થવા દેશું નહીં. દરેક જગ્યાએ અમારા તાલુકા પ્રમુખો છે, દરેક ગામે અમારા કાર્યકરો છે, આગેવાનો છે, બધાને અમે આજે સૂચના આપી દઈશું. તમારા BLO પાસેથી માહિતી મેળવો કેટલા નામો કમી થવા માટેની અરજીઓ આવી છે, એમાં કેટલા ખોટા નામો છે, જેને અરજી આપેલી હોય એમાં સહીઓ પણ ક્યાંક ખોટી કરી છે, એના મોબાઈલ નંબર પણ ખોટા રાખવામાં આવ્યા છે. અને એ જ વિધાનસભાનો જે હોય મતદાર એ જ વાંધો લઈ શકે, ગમે એ કોઈ પણ વ્યક્તિ વાંધો લઈ શકે નહીં. પરંતુ આ તો પ્રદેશમાંથી જ ભરાઈને આવેલા છે, એટલે આમાં નક્કી બધી ગેરરીતિઓ ખૂબ થઈ છે. અને આનો ગેરરીતિ સામે એની તપાસ થવી જોઈએ ગંભીરતાથી, અને સાચું એક પણ નામ ન નીકળે એના માટે ચૂંટણી પંચ ગંભીરતા દાખવે. આ બાબતે અમે જિલ્લા અધિકારી સાહેબ સાથે ગઈકાલે વાત કરી છે, અમારા પ્રાંત અધિકારીઓ સાથે પણ વાત કરી છે કે ભાઈ તમે તપાસ કરો, BLOને સૂચના આપો કે જેની સામે વાંધો લેનારને અને જેની સામે વાંધો લેવાનો છે એ બંનેને તમે બોલાવો, એને સાંભળો. એ પુરાવા તો આપવા જોઈએ ને વાંધો લેનારે, કે આ માણસ ખોટો છે એનો પુરાવો આપવાની જવાબદારી વાંધો લેનારનો છે. તો આ વાંધો લેનાર માત્ર જિલ્લા પ્રમુખની સૂચનાથી, પ્રદેશ પ્રમુખની સૂચનાથી એમના કાર્યકરોને હોદ્દેદારોએ જિલ્લા કાર્યાલયમાં બેસીને બધા ફોર્મ અહીંયા કને વિતરણ કર્યા છે અને દરેક જગ્યાએ પહોંચાડવાનું કામ જિલ્લા ભાજપ કાર્યાલયે કરેલું છે. આની સામે અમને વાંધો છે. અમે કચ્છના દરેક લોકોને,
ખાસ કરીને સાવધાન કરવા માગીએ છીએ. જો તમે આ હવે છેલ્લા દિવસો છે, BLO પાસે જઈ દરેક ત્યાંના આગેવાન હોય, સરપંચ હોય, હોદ્દેદાર હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, ત્યાં જઈને તપાસ કરે કે તમારું નામ કમી કરવા માટેની અરજી તો નથી આપીને. ખૂબ ગંભીર બાબત છે આ. લોકશાહી બચાવવી હશે તો સાચો મતદાર એક પણ રહી જવો જોઈએ નહીં. અને ભાજપ જે રીતે અત્યારે કારસો કરી રહી છે, આ એક જાતનું હું તો કારસ્તાન કહી કે તમે આટલી બધી હદે જાઓ છો કે સાચા નામો તમારે કમી કરાવવા માટેની તમારે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું છે, તો ખૂબ ગંભીર બાબત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરમ આવવી જોઈએ કે તમે આ લોકતંત્ર છે કે મજાક બનાવી રહ્યા છો લોકતંત્રની. ખૂબ ગંભીર બાબત છે. આના વિરુદ્ધ જે CCTVમાં જે પણ લોકો ફોર્મ રજૂ કરવા ગયા હોય એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ કે એ ટાઈમના અમે માંગશું ફૂટેજ. પ્રાંત ઓફિસમાં ગયા હશે, મામલતદાર ઓફિસ પાસે ગયા હશે, કોણ આપવા આવ્યું તો આટલા બધા ફોર્મ? આજે થપા 5-10 હજારના ફોર્મ ભરી અને ત્યાં સીધા રજૂ કર્યા છે. તો આ ખૂબ ગંભીર બાબત છે. અને એના માટે થઈને આજે અમે આજ રવિવાર હોવા છતાં આપણે પ્રેસ બોલાવી છે અને અમે તમને એમના ત્યાંના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને પણ આ પત્ર લખી અને આ જે ગંભીરતા છે એની સામે અમે એમને પણ પત્ર લખ્યો છે. જે પણ જવાબદાર હોય, જેને પણ ખોટી રીતે ફોર્મ રજૂ કર્યા છે, 7 નંબરનું ફોર્મ એટલે કોઈ પણ નાગરિકનો અધિકાર છીનવવાનો એ ફોર્મ છે કે જીવતો માણસ હોય, જે મતદાર છે, એને તમે કમી કેમ કરી શકો? અને એક જ સમાજને જેટલા ફોર્મ આવ્યા છે, હું દાવા સાથે કહું છું, કચ્છમાં અમે આંકડો લઈશું આવતીકાલે, એ પણ તમને આપશું. જેટલા ફોર્મ આપ્યા છે એમાં 90% એક જ સમાજના લોકો હશે. એ તમને દાવા સાથે કહું છું કે આ નામ કમી કેમ કરી શકાય. ખૂબ ગંભીર બાબત છે કે કોંગ્રેસ જે મતદારો છે એની જેન કેન પ્રકારે ઉપરના એમના અકાઓની સૂચનાઓ છે. જેવી રીતે બિહાર જીત્યા છે, જેવી રીતે અમે અહીંયા મુંબઈમાં, મહારાષ્ટ્રમાં ખેલ કર્યો છે, એવી રીતે આમાં પણ કરી શકે એવું છે. આ એનું કારસ્તાન છે કે પોતાના સાચી લોકશાહીથી આ જીતવા નથી માગતા. આવી રીતે કારસ્તાનો કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા રાપર તાલુકાના કિડિયાનગર નજીક માલગાડીના 2 વગન પાટા પરથી ઉતરી જતા મોટો રેલવે અકસ્માત સર્જાયો છે. આ ઘટનાના કારણે પાલનપુર સામખિયાળી રેલવે માર્ગ પર ટ્રેન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. અકસ્માતના પગલે ગાંધીધામ પાલનપુર ગાંધીધામ પેસેન્જર ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે બાંદ્રા ટર્મિનસ ભુજ અને દિલ્હી સરાય રોહિલ્લા ભુજ ટ્રેનોને ભીલડી મહેસાણા વિરમગામ સામખિયાળી માર્ગે ડાયવર્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત ભગત કી કોઠી ગાંધીધામ ટ્રેનને હાલ ભીલડી સુધી દોડાવવામાં આવી રહી છે. રેલવે વિભાગની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે અને વહેલી તકે માર્ગ પુનઃ શરૂ કરવા પ્રયાસ ચાલુ છે. મુસાફરોને સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે. ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ NDPS એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સોંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ SI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી નાઓ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા. જે દરમિયાન અનિરુદ્ધસિંહ રાઠોડ તથા ધર્મેન્દ્રભાઈ રાવલ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 1362/2025 નાર્કોટિક ડ્રગ્સ પદાર્થ અધિનિયમ કલમ 8C 22B 29 મુજબના ગુના કામનો આરોપી સરફરાઝ મોહમ્મદ શરીફ ટાંક રહે સંજોગનગર ભુજવાડો હાલે આશ્રમ ચોકડી પાસે હાજર છે, જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ, જેથી મજકૂર ઇસમને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકૂર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ, જેથી મજકૂર ઇસમને ઉપરોક્ત ગુના કામે અટક કરી ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. વર્ધમાન નગર મધ્યે શ્રી જયાનંદ કુશલ આરાધના ભવન ખુલ્લું મુકાયું. શ્રી
ખરદ ગચ્છ જૈન સંઘ ભુજ સંચાલિત શ્રી વર્ધમાન નગર મધ્ય શ્રી જયાનંદ કુશાલ આરાધના ભવનના મંગલ ઉદ્ઘાટનનો કાર્યક્રમ પરમ પૂજ્ય ગુરુ ભગવંત આચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં યોજાયો હતો. પૂજ્ય ગુરુ ભગવંતો વર્ધમાન નગરની પાવન ધરા ઉપર પધારતા શ્રી વર્ધમાન નગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સામયું કરવામાં આવેલ. માંગલિક શ્રવણ કરાવતા પૂજ્યશ્રીએ જણાવ્યું કે અંદરના દરવાજા ખુલ્લે પછી બહારના દરવાજા ખુલતા જાય છે. એકતા સાથે વર્ધમાન નગર જૈન સંઘ એક સંઘ બની ગયો છે. ધીરજભાઈ પારેખ પરિવારની અંતરની ભાવનાઓને બિરદાવતા આશીર્વાદ પાઠવ્યા. નંદી સૂત્રને ભગવતી સૂત્રનું મહત્વ સમજાવ્યું. પૂજ્ય મુનિરાજ શ્રી ભક્તિયસ વિજયજી મહારાજ સાહેબ ભગવતી સૂત્રના જોગમાં પ્રવેશ કરતા તેઓની ધાર્મિક ક્રિયાઓ પૂજ્યશ્રીએ કરાવેલ. વર્ધમાન નગરના હોદ્દેદારોના સહકારથી શ્રી ભુજ ખરદ ગચ્છ જૈન સંઘે એક વિશાળ આરાધના ભવન વર્ધમાન નગર મધ્યે નિર્માણ કરવાનું નક્કી કરેલ. આ ઉમદા કાર્યમાં ઉપાશ્રયના નિર્માણ કાર્ય માટે દાતાશ્રી માતૃશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવાર હસ્તે શ્રીમતી રસીલાબેન ધીરજભાઈ પારેખ પરિવાર દ્વારા મુખ્ય લાભાર્થી પરિવાર માટે સહયોગ પ્રાપ્ત થતા શ્રી જયાનંદ કુશલ આરાધના ભવનનું વાતે ગાતે મંગલ ઉદ્ઘાટન તથા તકતી અનાવરણ વિધિ કરવામાં આવેલ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના મંત્રચાર વચ્ચે માતૃશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવારજનોએ આ આરાધના ભવનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ શ્રી રાહુલભાઈ મહેતાએ શોભાવ્યું. આ પ્રસંગે વર્ધમાન નગર સરપંચ શ્રી રોની શાહ, ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મિતભાઈ ઝવેરી, ભુજ ખરત ગચ્છ જૈન સંઘ અધ્યક્ષ શ્રી રજનીભાઈ પટવા, હસમુખભાઈ વોરા, વર્ધીલાલ પારેખ, આરસી શાહ, કીર્તિભાઈ સી શાહ, ચેતન સંઘવી, એલપી શાહ, જયેન્દ્રભાઈ શાહ, સાલીલ ભદ્રભાઈ શાહ, પ્રકાશભાઈ ગાંધી, અતુલ શાહ, કિરીટ શાહ, પ્રબોધ મુનવર, દર્શક શાહ, ગૌતમ શાહ, કલ્પેશ શાહ, દીપક લાલન, કેતન શાહ, કે શાહ, ભાવિન શાહ, રોહિત ઝવેરી તથા વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા. અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા, ભુજ તથા અન્ય શહેરો ગામોના સમાજના આગેવાનો આ પ્રસંગમાં જોડાયા. આરાધના ભવનના મુખ્ય નિર્માણ દાતા અને લાભાર્થી ધીરજભાઈ હંસરાજ પારેખ પરિવારનું શ્રી વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ તથા ભુજ ખરત ગચ્છ જૈન સંઘ દ્વારા બહુમાન કરી તેઓ શ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. પૂજ્યશ્રીનું ગુરુપૂજન તથા કામળી વહોરવાના ચડાવનો લાભ માતૃશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવારે લીધેલ. ભુજ ખરત ગચ્છ જૈન સંઘ દ્વારા શ્રી એલપી શાહે તથા વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ વતી હસમુખ વોરાએ દાતાશ્રી પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. સંગીતની રમઝટ વર્ધમાન નગરના શ્રી આશીષભાઈ શાહ એન્ડ પાર્ટીએ જમાવી હતી.